કર્મચારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે। સિનિયર અધિકારીઓની જાણ બહાર કોન્સ્ટેબલે દારૂના કેસ ન કરવા તેવી સૂચના અપાઈ છે। 31 ડિસેમ્બરની રાત્રે દારૂની પાર્ટીઓ અથવા દારૂના કેસ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। દારૂની કાર્યવાહી બાદ પોલીસ પર થતા આક્ષેપોથી બચવા સિનિયર અધિકારી દ્વારા આ સૂચના અપાઈ છે। અધિકારીઓને પણ પાક્કી બાતમી ન હોય ત્યાં સુધી કાર્યવાહી ન કરવા આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મેર ભટ્ટ પાસેથી। મેર, જાણકારી મળી રહી છે કે 31 ડિસેમ્બરે દારૂને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવા માટે ખાસ ઉપરી અધિકારીઓએ પોલીસ કર્મચારીઓને સૂચના આપી। શું કારણ છે અને કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે? બિલકુલ દીપાલી, થોડા દિવસ પહેલા જ પોલીસ કમિશનર અમદાવાદ શહેરે કોન્ફરન્સ કરી હતી ને જ્યાં અમદાવાદના નાગરિકોને સૂચના આપી હતી કે કોરોનાને લઈને આ વખતે 31 ઉજવણી નહીં કરી શકે। રાત્રે 9 વાગે કર્ફ્યુ છે। આમ છતાં કોઈ ખૂણે ખાંચે દારૂ જેવી પાર્ટીઓ થતી હોય તો તેને લઈને પોલીસની ધોંસ પણ વધી ગઈ છે। આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓ છે તેમણે પોતાના તમામ પોલીસ કર્મીઓને સૂચના આપી છે કે તેમના સિનિયર અધિકારી અથવા તેમના સ્ક્વોડના પીઆઈ પીએસઆઈની સૂચના બહાર કોઈ એકલ કોન્સ્ટેબલ ક્યાંય કોઈ દારૂનો કેસ ના કરે અથવા કોઈ પાર્ટીમાં જઈને રેડ ન કરે। જો કોઈ કોન્સ્ટેબલ આવી કાર્યવાહી કરશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। દીપાલી, આ સૂચના આપવા પાછળનું એક કારણ એવું છે કે છેલ્લા લગભગ 10 વર્ષથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે છબી છે તે સુધરી ગઈ છે। ક્રાઇમ બ્રાન્ચના 10 વર્ષના ઇતિહાસમાં ક્યારે કોઈ એવા ગંભીર આક્ષેપો કે મોટા આક્ષેપો કોઈ અધિકારી વિરુદ્ધ નથી લાગ્યા અને આ છાપ ખરડાય નહીં આગામી દિવસોમાં તેને લઈને સૂચના આપવામાં આવી છે। દીપાલી જી મિહિર।